વડોદરા શહેરના લાલબાગ પાણીની ટાંકીથી ઓછા પ્રેશર પાણી અપાતા કોંગ્રેસ નેતા બાળુભાઈ સુરવે લાલબાગ પાણીની ટાંકીએ નિરીક્ષણ કરવા પહોંચ્યા। વડોદરા શહેરમાં આવેલા લાલબાગ પાણીની ટાંકીમાં પાણીનું લેવલ મેન્ટેન ન કરતા વોર્ડ નંબર 13ના વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આપવાની ફરિયાદો કોંગ્રેસ નેતા બાળુભાઈ સુરવે લાલબાગ પાણીની ટાંકીની મુલાકાત લીધી। ત્યાં અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે મહીસાગરની પાસે માટી અને કચરો ભેગો થઈ જવાથી લાઇનમાં પાણી ઓછું આવે છે અને બકરાવાડી, પથ્થરગેટ, નવાપુરા, કહાર મોલ્લા, મદન ઝાપા રોડ, તંબોડીવાડ જેવા અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરમાં પાણી આપવામાં આવે છે, જેને લઈને કોંગ્રેસના નેતા બાળુભાઈ સુરવે લાલબાગ પાણી ટાંકીની મુલાકાત લીધી અને મ્યુનિસિપલ કમિશનરને કડક વલણમાં જણાવ્યું છે કે સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે। અમારા વિસ્તારમાં લાલબાગ ટાંકી હોય, બકરાવાડી વિસ્તારનો બુસ્ટર હોય કે જેલ ટાંકી હોય, છેલ્લા અઠવાડિયાથી 7 દિવસ થઈ ગયા છે, ઓછું પાણી આવે છે કે જે પાણી છોડવાના સમયમાં ઓછામાં ઓછું 13 ફૂટ જેટલું લેવલ હોવું જોઈએ, પણ આ સમયમાં છેલ્લા 7 દિવસથી 10 ફૂટ, 9.5 ફૂટ એવું લેવલ હોય છે। એટલે પાણી છોડ્યા પછી આગળ લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી। 7 દિવસથી લોકો અમને ફોન કરે છે, જે તે અધિકારી, બધેગા સાહેબ હોય, ધાર્મિક સાહેબ હોય કે કમિશનરશ્રીને, તમામને અમે ફોનો કર્યા છે। અમને એવું કહેવામાં આવે છે, એવો જવાબ આપે છે કે જે મહીસાગરમાં જે પ્રેન્ચવેલ જે કૂવા છે એની અંદર માટી આવી ગઈ છે, રેતી ભરાઈ ગઈ છે, એના લીધે એ સફાઈ કર્યા પછી પૂરતા પ્રેશરથી પાણી આવશે। પણ તમે સમજી શકો કે 7 દિવસ થઈ ગયા છે, લોકોને અમારા વિસ્તારમાં આખો નવાપુરા વિસ્તાર છે, કહાર મોલ્લો છે, ખારવાવાડ છે, રાસ્તમ સોસાયટી છે, રાજદીપ, SRP વિસ્તાર, બકરાવાડી વિસ્તારમાં, પથ્થરગેટ, તંબોલીવાડ, આખા વિસ્તારમાં, ગોવિંદ ભવન વિસ્તારમાં તમામ લોકોને માંડ અડધો કલાક, 20 મિનિટ, 30 મિનિટ એટલું પાણી મળતું હોય અને 7 દિવસથી આપણે સ્કાડા સિસ્ટમમાં એવી સિસ્ટમ લાવ્યા હતા અને કરોડો રૂપિયા એના પાછળ ખર્ચો કર્યા કે તરત જ આપણને ખબર પડે કઈ 1 ફૂટ ઘટ છે, 2 ફૂટ ઘટ છે, એનો તરત નિકાલ થાય, પણ એ સિસ્ટમ બી ફેલ ગઈ છે એવું દેખાઈ આવે છે અને 7 દિવસ સુધી લોકો પાણીથી વંચિત રહે। એટલે કમિશનરશ્રીને અમારી એવી માગણી છે, કડક વલણ કરીને અમારા વિસ્તારમાં જે મહીસાગરથી પાણી આવતું ઓછું થયું છે, જે કંઈ રેતી ભરાઈ ગઈ છે એને વહેલી તકે સફાઈ કરીને અમારા આખા તમામ વિસ્તારમાં લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળવું જોઈએ એવી અમારી ને વિસ્તારના લોકોની માગણી છે।